મંત્રીમંડળ વિસ્તરણના ખબરની વચ્ચે એક એ વાત નિશ્ચિત છે કે જે વર્તમાન મંત્રીઓ છે તેમને પડતા મૂકવામાં પણ આવી શકે છે. હાલ અમે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ચેમ્બર ખાતે છીએ, ઓફિસ ખાતે છીએ. જોઈ શકાય છે રાઘવજી પટેલને ત્યાંથી જે સામાન છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે નવા મંત્રીમંડળ વિસ્તરણની અને નવી કેબિનેટની ઘોષણાની તૈયારીઓ હોય ત્યારે એ પહેલાં જે મંત્રીઓને પડતા મૂકવામાં આવનાર છે, જેમની વિદાય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે, તેવા મંત્રીઓની જે ચેમ્બર્સ છે તેને ખાલી કરાવવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમની ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણે નિશ્ચિતપણે નવી કેબિનેટમાં સ્થાન નહીં મેળવે તેવી એક અટકળ ચાલી રહી હતી અને આવી અટકળો વચ્ચે જ હાલ જે મંત્રીની ચેમ્બર છે તે ખાલી કરવામાં આવી રહી છે. એના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે જે ફોટોગ્રાફ્સ છે કૃષિ મંત્રીના અને સાથે સાથે જ તેમના જે અન્ય સુશોભનની જે વસ્તુઓ છે, આ તમામ જે વસ્તુઓ છે તે મેઇન જે તેમની મુખ્ય ચેમ્બર છે ત્યાંથી ખાલી કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે તેમનું ટેબલ પણ સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે જ કબાટ જે છે તે જેમાં ફાઇલોના ઢગલા પડ્યા રહેતા હતા અગાઉ, તેને પણ હવે ખાલી કરવામાં આવી રહ્યા છે. એટલે ચોક્કસપણે એવું માની શકાય હાલના તબક્કે કે જે પ્રકારે નવા મંત્રીમંડળના આકાર લેવાની જે ગતિવિધિ છે તે શરૂ થઈ ચૂકી છે, ત્યારે હવે નવા મંત્રીમંડળમાં, નવી કેબિનેટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલને લગભગ સમાવેશ નહીં કરવામાં આવે તેવું હાલના તબક્કે કહી શકાય. કેમ કે જે પ્રકારે અત્યારે ચેમ્બર ખાલી કરાવવામાં આવી રહી છે એ વાત નિશ્ચિત બની ચૂકી છે કે હવે કૃષિમંત્રી રાઘવજી પટેલની જે વિદાય છે તે નિશ્ચિત છે.